મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? સાહેબ મજા મજા. સારું, ચાલો તો હોમવર્ક આપ્યું હતું લાસ્ટ ટાઈમ, કર્યું કે નહીં? કર્યું છે? કર્યું હોય તો સારું કહેવાય. છેલ્લા લેક્ચરમાં આપણે શું શીખી ગયા? પરિમાણ. શું શીખી ગયા? પરિમાણ. હે ને? ભૌતિક રાશિના પરિમાણ કે નહીં કહેવાય? બોલો. છેલ્લો ટોપિક આપણો શું હતો? તો કે ભૌતિક રાશિના પરિમાણ. કોને કહેવાય ભૌતિક રાશિના પરિમાણ? તો કે કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂળભૂત ભૌતિક રાશિ પર મૂકવામાં આવતા ઘાતાંકને શું કહેવાય? આતંકને નહીં, ઘાતાંકને. આતંક નહીં પણ હું ઘાતાંકને શું કહેવાય? તે ભૌતિક રાશિના પરિમાણ કહે છે. હે ને? વ્યાખ્યાની ચર્ચા હું છેલ્લા લેક્ચરમાં કરી ગયો હતો. રાઈટ? શું છે વ્યાખ્યા? બોલો જ મારા ભેગા બધા. કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂળભૂત ભૌતિક રાશિ પર મૂકવામાં આવતા ઘાતાંકને શું કહેવાય? છે તે ભૌતિક રાશિના પરિમાણ. બરાબર? પછી પરિમાણને કઈ રીતે દર્શાવવાનું કીધું તો યાદ છે ને? તો કે દાખલા તરીકે આપણે ક્ષેત્રફળનું કીધું હતું કે ભાઈ ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર. હવે આપણે એને શું કહીશું? પાશું. શું કહીશું? વાસુ નહીં, પાશું. ક્ષેત્રફળનું પાશું શું થાય? પાશું. બોલ. તો કે નિયમ ખબર છે. પહેલાં ચોરસ કાઉન્સ કરવાનો, સ્ક્વેર બ્રેકેટ, એની અંદર ML T. 3 તો બાય ડિફોલ્ટ લખવાના જ. 3 તો લખવાના જ. હવે ક્ષેત્રફળ માટે તને ખબર છે પારિમાણિક સૂત્ર યાદ છે ને? આ બધું યાદ રાખીને આવવાનું હતું આજે. એમાં દળ અને દળ અને સમયના પરિમાણ નથી. કારણ કે ક્ષેત્રફળનો એકમ શું છે બેટા? મીટર સ્ક્વેર. હે ને? એકમ પર આખી રમત છે. એકમ શું હતો? મીટર સ્ક્વેર. મીટર એટલે લંબાઈ કેટલી વાર? 2 વાર. દળ નથી, સમય નથી, તો 0 0. રાઈટ? ક્ષેત્રફળ, કદ, પછી ઝડપ, વેગ, બળ, આ બધાની ચર્ચા કરી ગયા હતા. એની ઉપરાંત ને હોમવર્કમાં 5 આપ્યા હતા. એ 5ની ચર્ચા અત્યારે મારે કરવી છે. બરાબર? જેટલા વિદ્યાર્થીઓને જો આવડી ગયું છે અને પોતાની જાતે લખી શકતા હોય તો ખૂબ સરસ વાત છે. ફિઝિક્સમાં આવા લગભગ 100-125 ઉપર છે પારિમાણિક સૂત્રો. બધાય નથી પૂછાતા. જેમ જેમ ચેપ્ટર ચાલતું જાય, જે ચેપ્ટર પૂરું થતું જાય, તારી NCERT તારી જેની પાસે ચોપડી છે ને એ લોકો જોજો, એમાં પાછળ ચેપ્ટર પૂરું થાય ને એટલે ભૌતિક રાશિ આપી છે એક નાનકડા ટેબલમાં. ભૌતિક રાશિ આપી છે, એનું એકમ આપ્યું છે અને પારિમાણિક સૂત્ર જો ન આપ્યું હોય તો તારે અહીંયા બાજુમાં લખી નાખવાનું. બરાબર? પણ એ ક્યારે જણા આ બધું લખતા ક્યારે આવડશે? લેક્ચરમાં ધ્યાન દઈશ તો. હા કે ના? હા. તો મસ્તીથી ભણો, હે ને? જલસાથી ભણો, પણ કોન્સેપ્ટ ક્લિયર કરો અને બેઝિક્સ આવડવું જોઈએ. રાઈટ? ઓકે. હોમવર્કમાં શું હતું? એક તો પ્રવેગ હતો. બરાબર? પછી બીજું શું હતું? કાર્ય, ઉર્જા, પાવર, વેગમાન. હવે ધ્યાનથી જો. જેમ તું ભૌતિક રાશિઓ ભણતો જઈશ એમ તને એના સૂત્ર અને એકમનો ખ્યાલ આવતો જાય. કાંઈ આખા ફિઝિક્સની ભૌતિક રાશિ બીજા ચેપ્ટરમાં થોડી હોય યાર. એ તો કોમન સેન્સની વાત છે ને. બીજા ચેપ્ટરમાં જેટલી ભૌતિક રાશિઓ આવે એના આપણે પારિમાણિક સૂત્ર આવડે, પણ જે ભૌતિક રાશિ 3જા, 4થા, 5મા, 6ઠામાં આવતી હોય બધાના પારિમાણિક સૂત્ર આપણે થોડા આવડતા હોય. પણ જેના સૂત્ર આવડે પછી ગમે એનું લખી શકે. ઉતરેશ બેજમાં દાખલા તરીકે પ્રવેગ છે તો પ્રવેગનું સૂત્ર ખબર નથી પણ એનું એકમ ખબર છે. કાં તો સૂત્ર ખબર હોવી જોઈએ અને કાં એકમ ખબર હોવું જોઈએ. બેમાંથી એક ખબર હોવું જોઈએ તો પારિમાણિક સૂત્ર લખી શકાય. તો 5 માટે પહેલાં એ પ્રેક્ટિસ કરીએ. હું હેલું છે એ લખવાનું. બરાબર? દાખલા તરીકે પ્રવેગનું સૂત્ર નથી આવડતું તો પણ પ્રવેગનો એકમ તો આવડે છે. હું મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વાર્તા થઈ ગઈ પૂરી. હવે આનું પારિમાણિક સૂત્ર લખી શકાય. અહીંયા આપણે કોલમ બનાવશું. શેની? પાસુની. શેની? પાસું. સુ એ ઓકે. ચલો
તો પ્રવેગ કઈ રીતે લખશું? ગણતરી બાજુ હું કરતો જઈશ. મીટર, મીટર એટલે શું થાય? લંબાઈ. મીટર કેટલી વાર છે? એક વાર, એટલે લંબાઈ L1. છેદમાં શું છે? સેકન્ડનો વર્ગ. સેકન્ડ માટે પરિમાણ શું છે? T. સેકન્ડ 2 વાર, તો T 2 વાર. અંશ છેદનો નિયમ છે નહીં, તો કોયરું કરો. છેદમાં છે બેટા, અંશમાં જાય એટલે શું થઈ જાય? માઇનસ. તો L1 T - 2 એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. લખી નાખો પારિમાણિક સૂત્ર. M કેપિટલ, L કેપિટલ, T કેપિટલ. હા કે ના? M છે નથી તો 0, L છે 1 વાર, T છે છેદમાં છે એટલે -2. આ પ્રવેગનું પારિમાણિક સૂત્ર. કેટલા વિદ્યાર્થીઓનું સાચું હતું? હે ને? ઘણાનું સાચું હશે, પણ જેને નથી ખબર પડતી એ આજનો લેક્ચર વ્યવસ્થિત જોજો. હા, સારું. કાર્ય, કાર્યનો એકમ જૂલ છે, પણ કાર્યનું સૂત્ર કદાચ તમે 9મું 10મું ભણ્યા હોય તો ક્યાંક આડે આવ્યું હોય. બળ ગુણાકારમાં સ્થાનાંતર, આવું એનું સૂત્ર છે. બળ ગુણાકારમાં સ્થાનાંતર. ધ્યાનથી જોજો દરેક વિદ્યાર્થી મિત્રો. આ એક આવડી ગયું ને, આજનો લેક્ચર આવડી ગયો એટલે પારિમાણિક સૂત્રમાં તારી ગ્રીપ પાકી થઈ ગઈ એટલું સમજી લેજે. પાક્કું? હા, બરાબર, મજા જ આવશે. હે ને? હવે બળનું પારિમાણિક સૂત્ર ખબર છે? તો કે હા, છેલ્લા લેક્ચરમાં જોઈ ગયા ને આપણે. સ્થાનાંતર, હવે સ્થાનાંતર હોય કે અંતર માપો તો શેમાં તમે? મીટરમાં, કારણ કે એસા એકમ શું છે? મીટર. હા કે ના? તો હવે આપણને ખબર પડી ગઈ કે જો કાર્ય જતું હોય તો આ બેના પારિમાણિક સૂત્રનો ગુણાકાર કરવો જોઈએ. હવે ધ્યાનથી જોજો, મજા જ આવશે. W બરાબર F ડોટ ds અથવા F ડોટ S, જે લખો તે. હવે બળનું પારિમાણિક સૂત્ર તારે હવે છેલ્લા લેક્ચરમાં બળ શીખવાડી દેલો. બળનું પારિમાણિક સૂત્ર ખબર જ હોવી જોઈએ. M1 L1 T - 2. આ મોઢામાંથી હલવાની જેમ બહાર આવવું જોઈએ, હે ને? હા, તો ભેગું થાય. બરાબર. હાલ, કદાચ તારી શરૂઆત છે, હજી બીજો લેક્ચર છે, તને કદાચ ન આવડતું હોય તો યાદ કેમ રાખીશ? પરીક્ષામાં યાદ કઈ રીતે રાખીશ? તો કે બળનું એકમ શું છે? તો કે ન્યૂટન. એમાં ભેગું થાય એવું નથી, તો યાદ કર સૂત્ર. માં બચાવે દર વખતે. હા, F બરાબર શું? માં. દળ એટલે કેજી. દળ એટલે શું? કેજી. પ્રવેગ એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એકવાર તારી પાસે મૂળભૂત ભૌતિક રાશિ આવી ગઈ બેટા, પછી તો તું રાજા છો. પછી તો તું રાજા છો. ખાલી શું લખવાનું છે? તો કે અંશમાં કોણ છે? તો કે કેજી, એટલે કે દળ. કેટલી વાર? એક વાર, એટલે એમની એક આવી. અંશમાં શું છે? મીટર, એટલે કે લંબાઈ, એટલે કે Lની એક આવી. છેદમાં શું છે? તો કે સેકન્ડનો વર્ગ, એટલે Tની 2 ઘાત. તો આનું તું સાદું રૂપ દે. અંશમાં આવેલું શું થઈ જાય? માઇનસ જ થવાના છે કે બીજું કાંઈ? તો પછી યાર, એટલે તમે સીધું લખ્યું તો અહીંયા M1 L1 T - 2. આ કે ના? આવી ગયું સૂત્ર તારું. હવે જો અહીંયા આ તારી પાસે પ્રવેગનું સૂત્ર હતું કે નહીં? પારિમાણિક સૂત્ર. પ્રવેગનું પારિમાણિક સૂત્ર જો M0 L1 T - 2, એટલે પ્રવેગમાં આટલું તો આવે જ. હા, પ્રવેગને હવે જ્યારે તમે દળથી ગુણી દીધું, પ્રવેગને જ્યારે તમે દળથી ગુણી દીધું એટલે એ બળ થઈ ગયું. પ્રવેગને જ્યારે દળથી ગુણી દીધું એટલે એ બળ થઈ ગયું. એનો મતલબ કે ખાલી એક દળ જ વધવાની હતું. તો જો આમાં શું આવી ગયો? આ બેના સૂત્રને ધ્યાનથી જો. આ એ પ્રવેગ જ છે મોટા, બીજું કાંઈ નથી. હે ને? પારિમાણિક સૂત્ર એટલે મજા જ આવે, એકદમ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. જો બેઝિક આવડતું હોય ને તો અને બધા જ ફંડા ક્લિયર થઈ જાય, બધા જ કોન્સેપ્ટ ક્લિયર થાય. અરે યાર, સિમ્પલ વસ્તુ છે. પ્રવેગને મેં દળથી ગુણી દીધું, તો દળનું પરિમાણ શું હોય? દળ લખવું છે મારા. દળનું પરિમાણ તમને કોઈ પૂછે કે દળનું પારિમાણિક સૂત્ર શું? તો ખાલી એમ જ આવે ને, એમની 1 ઘાત. કારણ કે દળ એટલે કેજી. અહીંયા લંબાઈ નથી, સમય નથી, પ્રવાહ નથી, કાંઈ નથી. તો દળનું પારિમાણિક સૂત્ર અને પ્રવેગનું પારિમાણિક સૂત્ર બેનો ગુણાકાર કરો તો આ જ આવે કે બીજું ક્યાં આવે?
આધાર સરખા, દાખલા તરીકે આનો ગુણાકાર કેમ થાય એ તને શીખવાડ દો. હાવ આ ન શીખવાડવું એટલે 8માં 9માં 3માં આવી જાય બધું. આધાર સરખા તો ઘાતના સરવાળા બાદબાકી. આ પ્રવેગનું છે m0 L1 t-2. આ પ્રવેગનું થઈ ગયું એટલે શું થઈ ગયું? આ એ થઈ ગયું. હવે એમનો ગુણાકાર કરો એટલે એમનું પારિમાણિક સૂત્ર શું છે? તો કે m1. તો આધાર સરખા ઘાતના સરવાળા બાદબાકી શક્ય છે. તો હવે આને કેમ લખાય મોટા? તો કે એમની 0 + 1 લખાય. એલ તો એમનેમ છે હતું જ, એલની 1 અને ટીની -2. આ કે ના? હા, તો પછી તો હવે ફાઇનલ સૂત્ર શું થઈ ગયું બેટા? m1 L1 t-2. આ કે ના? તો પછી યાર આ બધું રફ કામ ભેગું ન લખતો, ફેરબુકમાં નથી લખવાનું. આ તો તારી સમજણ શક્તિ માટે છે. અને રફમાંથી ફેરમાં લખો તો પાછું આ રીતે લખવાનું, કોલમ બનાવી. ખબર પડી ગઈ? સરસ. લે પોઝ કરી દે વિડીયોને અને લખી લે. લખાઈ ગયું? ઓકે. ટા 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 અલે ના તેના. હવે જો ભાઈ, એ ભાઈ આપણે બળનું પારિમાણિક સૂત્ર કેમ મળે એ મેં શીખવાડ્યું સૂત્ર પરથી. બળ તો કે માં, એમ દળ કેજીમાં, પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં, જે હતું એના પરિમાણ મૂકી દીધા, સાદુરૂપ દીધું એટલે આ મળી ગયું. રેડી? સરસ. હવે આપણે આગળ વધીએ. આ શું છે? તો કે બળ. અને આ શું છે? તો કે સ્થાનાંતર. આ કાર્યની વ્યાખ્યા બળ ગુણાકારમાં સ્થાનાંતર. અરે સિમ્પલ લેવલ આપણે વ્યાખ્યા વિચારીએ. ચેપ્ટર આવશે ત્યારે ડિટેલમાં ભણશું. 6થું ચેપ્ટર છે આપણું આ. હવે બળનો એકમ શું છે? તો કે ન્યૂટન. ન્યૂટનની જગ્યાએ શું લખીએ? કે હમણાં જ મેં શીખવાડ્યું. શું લખાય? કેજી ઇન્ટુ મીટરના છેદમાં સેકન્ડ સ્ક્વેર લખાય. તો કે લખાય સાહેબ. સ્થાનાંતર શેમાં આવે બેટા? તો કે મીટરમાં આવે. અંતર સ્થાનાંતર બધું આવે છે એમાં મીટરમાં. ઊંડાઈ, ઊંચાઈ, જાડાઈ, પહોળાઈ ગમે એ લંબાઈ આવે એટલે મીટર જ આવે. રાઈટ? સરસ. લ્યો તો જો આ શું થઈ ગયું? તો કે 1 મીટર તો હતું જ, 1 મીટર વધારાનું આવી ગયું. તો સાદું રૂપ દે તો શું થયું? તો કે કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર ના છેદમાં સેકન્ડ સ્ક્વેર. બસ અહીં સુધી તું પૂગી જા, મૂળભૂત રાશિ સુધી પૂગી જા, પછી પારિમાણિક સૂત્ર હા વહેલા. કેજી એટલે દળ. દળને કેમ લખાય? m1. મીટર એટલે લંબાઈ, લેન્થ L. મીટરનો વર્ગ છે એટલે Lનો પણ શું થાય? વર્ગ. એસનો વર્ગ, સેકન્ડનો વર્ગ. સેકન્ડ એટલે સમયનું પરિમાણ છે, દર્શાવવાનું કઈ રીતે? ટીથી. તો ટીનો વર્ગ. પણ અંશ છેદમાં ચાલે નહીં. તો આને ઉપર લઈ લે બેટા. તો શું થઈ ગયું? m1 L2 t-2. જે છોકરાએ આ પારિમાણિક સૂત્ર પોતાની રીતે લખી શીખવું હોય તેનો મતલબ કે ડેફિનેટલી છોકરો હોશિયાર છે કે છોકરી હોશિયાર છે. m1 L2 t-2. m L t બરાબર. હું એવા પરિમાણ કે m1 L2 t-2. હવે આટલી આ ગણતરી શું કરવા કરી? આટલી મજૂરી શું કરવા કરી? મારે તને કન્સેપ્ટ ક્લિયર કરાવવા છે, બેઝિક શીખવાડવું છે. એકવાર તને ફાવટ આવી જાય ને પછી તને સીધી ખબર પડશે કઈ રીતે. અહીંથી ખબર પડી જાય. જો આજથી આટલી મજૂરી કરવી જ ન પડે. બળનું પારિમાણિક સૂત્ર શું હતું? બોલ. બળનું પારિમાણિક સૂત્ર શું હતું? m1 L1 t-2. હમણાં આપણે કીધું હતું. આનું બળ માટે શું લખીએ? કાંઈ m1 L1 t-2 ગુણાકારમાં સ્થાનાંતર. સ્થાનાંતર એટલે લંબાઈ. મીટર કેટલી વાર છે? એક જ વાર છે મીટર છે સ્થાનાંતરમાં. તો L1. નાઇટનો વહીવટ નાઇટમાં, એલનો વહીવટ એલ આઈ રહે, હે ને? એમનો વહીવટ એમ આઈ રહે, ટીનો વહીવટ ટી આઈ રહે. ખાલી એલ જ 2 વાર છે. તો આને કઈ રીતે લખાય? તો કે અહીંયા એલ છે ને અહીંયા એલ છે. આધાર સરખા, ઘાતના સરવાળા બાદ બાકી થઈ શકે. 1 + 1. 2 પ્લસ છે એટલે સરવાળો, આગળ એકાદું માઇનસ તો બાદ બાકી થાય. તો 1 + 1 શું થઈ ગયા? તો 2. તો m1
L2 આવ્યું જ સૂત્ર કે નહીં? અને ઘણી બધી રીતે પારિમાણિક સૂત્ર મેળવી શકાય, બરાબર. એકમ પરથી મેળવી શકાય, સૂત્ર પરથી મેળવી શકાય, જે હેલું પડે એના પરથી મેળવાય. અહીંયા બળ અને સ્થાનાંતર હેલું હતું. જૂલ એટલે શું ખબર નથી આપણને. જેમ ન્યૂટનને કેમ ફેરવવા પડતા હતા kg × મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં, એમ જૂલને ફેરવવા પડે ઉતરેશ બેજેમાં. તો હવે જૂલ બરાબર શું લખી શકાય? કોઈ છોકરો કહી શકે? જૂલ બરાબર આ લખી શકાય. લખવું જ લખી નાખજે. 1 જૂલ બરાબર એટલું થાય. 1 જૂલ બરાબર 1 kg × મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કેમ? તો કે કાર્યનો એકમ શું છે? જૂલ. તો બળ એટલે kg × મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર × મીટર. તો આ બીનો ગુણાકાર શું આપે? જૂલ જ આપે ને, હે ને? ખાલી 1 મીટર વધી ગયું. બળમાં kg × મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવે, જ્યારે કાર્યમાં અથવા જૂલમાં શું આવે? kg × મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એક એક આંકડાનો ફેર છે, પારિમાણિક સૂત્ર બદલાઈ જાય. હા, તો બારીકાઈથી શીખવાનો વિષય છે. પોઝ કરી દે વિડીયોને, પોઝ કરીને લખી લે ફટાફટ, ફટાફટ ઝડપથી કરી દીધો પોઝ. ઓકે, હવે લખો. તો હું આને સાફ કરી લઉં. હું તને આવા ઘણા બધા પીડીએફ હું આનું લિસ્ટ મોકલાવીશ પારિમાણિક સૂત્રનું. એ બધાય ગોખતો નહીં, હા, નકર ગાંડો થઈ જાય. જેમ જેમ ચેપ્ટર હાલ છે એમ એમ થતા જાય, પણ એનું લિસ્ટ બનાવજો એટલે તમને ખબર પડે કે આટલા આટલા આપણે ભણવાના છે, કેટલા આટલા આવશે. હાલો, 2 તો થયા. ત્રીજું ઉર્જા. હવે કદાચ તમને ખ્યાલ હશે કે ઉર્જાનો એકમ પણ શું છે બેટા? જૂલ. હવે ફિઝિક્સમાં ઘણા બધા પ્રકારની ઉર્જા છે. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા, ઉષ્મા ઉર્જા, હે ને, વિકિરણ ઉર્જા. પણ આ બધી ઉર્જા એટલે આપણે મન તો હું ખાલી ઉર્જા, કારણ કે બધાના પારિમાણિક સૂત્ર એક થાય. આ વસ્તુ યાદ રાખજે. પારિમાણિક સૂત્ર અલગ અલગ ભૌતિક રાશિ હોય, પણ એનું પારિમાણિક સૂત્ર એક હોઈ શકે. આ નોંધ લખી નાખ, અત્યારે જ લખી નાખ, ભૂલાઈ જાય એની પહેલાં ચોપડામાં હાંસિયામાં લખી નાખ. અલગ અલગ ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો સમાન હોઈ શકે. દાખલા તરીકે કાર્ય અને ઉર્જા. હવે કાર્ય અને ઉર્જા બે ભિન્ન ભૌતિક રાશિઓ છે મિત્ર, પણ બેના એકમ ધ્યાનથી જો. જૂલ. તો બેના એકમ હરખા છે, તો બેના પારિમાણિક સૂત્ર કેવા થાય? હરખા, બિંદાસ. આંખો વિચન લખી નાખવાનું. એના મતલબ ઉર્જાનું પારિમાણિક સૂત્ર પણ શું થાય? તો કે m1 L2 અને T-2. m1 L2 T-2. બરાબર. હવે દાખલા તરીકે મેં કીધું આમાં શું આવશે? તો કે ગતિ ઉર્જા આવે, પછી સ્થિતિ ઉર્જા આવે, પછી યાંત્રિક ઉર્જા આવે, ઉષ્મા ઉર્જા આવે, વગેરે વગેરે આવે. તો ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા બધાનું સૂત્ર એક જ છે. પણ આમાંથી હું ગતિ ઉર્જાનું ઉદાહરણ લઉં. શેનું ઉદાહરણ? ગતિ ઉર્જાનું. હું તને સાબિત કરીને બતાવીશ, હે ને. એટલા માટે કીધું કે આજનો લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે. ધારો કે આપણે ગતિ ઉર્જાનું સૂત્ર જોઈએ છે. અહીંયા મેં આગળ લખીને નાખ્યું ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જાનું સૂત્ર K = ½ mv². આવું સૂત્ર છે, બરાબર. હવે અહીંયા આપો, અહીંયા ધ્યાન આપજો, બરાબર. સૂત્ર ગતિ ઉર્જાનું સંજ્ઞા છે K અને સૂત્ર છે ½ mv², જ્યાં m = પદાર્થનું દળ અને v છે પદાર્થનો વેગ. આનો એકમ શું છે? kg. અને આનો એકમ શું છે મોટા? તો કે મીટર પ્રતિ સેકન્ડ. આટલી તો ખબર પડે જ બધાને, બરાબર. સારું. હવે છોકરા એમ કહે સાહેબ આ 1/2નું શું કરવું? તો યાદ રાખજે, આંકડાને પરિમાણ ક્યારેય હોતું નથી. આંકડાને શું પરિમાણ હોય? એના દળ હોય આંકડાને, એના લંબાઈ હોય, એના સમય હોય, એનું તાપમાન હોય. આંકડાને કોઈ હોતું નથી. એટલે બીજી નોંધ લેખ. નોંધ 1, આ નોંધ 2. ગાણિતિક આંકડા ઓને અથવા સંખ્યાઓને
પરિમાણ હોતા નથી. બરાબર, સારું. હાલો, એટલે 1/2 ચિંતા તો ગઈ. એનો મતલબ કે કેના પરિમાણિક સૂત્રનો આધાર માત્ર ને માત્ર mv² પર છે, કારણ કે 1/2 તો પરિમાણિક સૂત્ર છે નહીં, કારણ કે એ શું છે, આંકડાને શું ન હોય, પરિમાણ ન હોય. એ તો સમજી શકે ને બેટા, આંકડાને શું પરિમાણ હોય? તાને મને વજન છે, આંકડાને વજન થોડું હોય. તારી મારી લંબાઈ છે, આંકડાની લંબાઈ થોડી હોય, હે ને? તારું મારા શરીરનું તાપમાન છે, આંકડાનું તાપમાન થોડું હોય એમ. એટલે એને પરિમાણ નથી, કોઈ જ પરિમાણ નથી. અને આપણે શરૂઆત ચર્ચા જ પારિમાણિક સૂત્રની કરીએ તો ક્યાંથી આવે? હા, એ સાચું હો સાહેબ, તમારી એ વાત સાચી. એનો મતલબ જે કાંઈ પણ છે એ આ mv²ની રમત છે. બેયના એકમ ખબર છે, પછી તો હવે ફટકી થવી જોઈએ યાર. કેજી, મીટર પ્રતિ સેકન્ડ એનો વર્ગ, બેયને વર્ગ લગાડો તો અંશમાં શું થઈ જાય? મીટરનો વર્ગ થઈ જાય, છેદમાં સેકન્ડનો વર્ગ થઈ જાય. મીટર પ્રતિ સેકન્ડ આખાનો વર્ગ છે ને મોટા, વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, આખાનો વર્ગ અંશમાં મીટર², છેદમાં સેકન્ડ². વાહ ભાઈ વાહ. હવે તો ઘૂઘરા જેવું થઈ ગયું. કેજી એકવાર એટલે એમને એકાત, મીટર એલ, મીટર 2 વાર છે તો એલનો વર્ગ, સેકન્ડનો વર્ગ, પણ છેદમાં ટીનો વર્ગ, અંશમાં આવે તો શું થાય? માઇનસ થઈ જાય. તો સૂત્ર શું થયું? m1 l2 t-2 આવ્યું એ જ સૂત્ર, m1 l2 t-2. પણ બે ભૌતિક રાશિ જોજો. એક આપણે કાર્યની ચર્ચા કરી, જ્યારે એક આપણે ગતિ ઉર્જાની ચર્ચા કરી. જો ઉપર લેખ, પેલી જ નોંધ વાંચ. મેં શું કીધું? નોંધની નોંધ લેજે, બાકી તારી કોઈ નોંધ નહીં લે. અલગ અલગ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો સમાન હોઈ શકે, દાખલા તરીકે કાર્ય અને ઉર્જા. હવે એક વસ્તુ યાદ રાખજો, આખા ફિઝિક્સમાં ગમે ની ઉર્જા આવે અને પારિમાણિક સૂત્ર હોય, ગમે એ પ્રકારની ઉર્જા કેમ નહીં મોટા, આંખું વિચીને સૂત્ર લખી નાખજે, m1 l2 t-2. રેડી? કાર્ય ક્યાંય પણ આવે તોય m1 l2 t-2. હા કે ના? હા કે ના? હા હા સાહેબ. હાલો છાપી નાખો ફટાફટ, વિડીયોને પોઝ કરીને છાપો. હાલો, ત્યાર પછીની ભૌતિક રાશિ છે પાવર. એ કે સાહેબ અમારે મેં પાવર તો બહુ છે. એ પાવરની વાત નથી થતી, આ ફિઝિક્સનો પાવર છે. હવે મેં શું કીધું? કાં તો તને એકમ ખબર હોવી જોઈએ અને કાં એનું સૂત્ર. પાવરના 2 એકમ છે, યાદ રાખજે મોટા, જૂલ પ્રતિ સેકન્ડ અથવા વોટ. વૈજ્ઞાનિકના નામમાં વોટ. જૂલ પ્રતિ સેકન્ડથી પણ દાખલો થઈ જાય, એ હેલો થઈ જાય. હાવ, જૂલ તો ખબર છે, છેદમાં સેકન્ડ મૂકવાની, 2 રીતે કરાય. વોટ સૂત્ર પરથી કરવું હોય તો પાવરનું સૂત્ર શું છે? ઉર્જાના છેદમાં સમય. હા, પાવર એટલે શું? તો કે ઉર્જાના છેદમાં સમય. આ બધી વ્યાખ્યાઓના અંતે ને એ અટાણે તારે સમજવાનું નથી. એ આપણે ક્યારે સમજશું? જ્યારે આપણે એનું ચેપ્ટર કાર્ય ઉર્જા પાવર 6ઠું ચેપ્ટર ભણશું ત્યારે. તારે અટાણે શેનાથી નિસ્બત રાખવાની કે ભાઈ એક ભૌતિક રાશિ કાર્ય છે દાખલા તરીકે, તો એ શેના પર આધારિત છે એ ખબર હોવી જોઈએ. એ નથી ખબર તો એનો એકમ ખબર હોવી જોઈએ. બેમાંથી એક વસ્તુ ખબર છે ને તો પારિમાણિક સૂત્ર લખી શકાય. બેમાંથી એકેય ખબર ન હોય તો પારિમાણિક સૂત્ર લખી શકાય નહીં. આ એકમ પરથી લખવું હેલું પડે છે પાવરનું સૂત્ર. બાકી શું છે પાવર? તો કે કયા દરે ઉર્જાનો વપરાશ થાય એનો પાવર. દાખલા તરીકે હું એમ કહું કે તારી ઘરે 100 વોટનો બલ્બ છે બેટા, 100 વોટનો, 100 વોટ્સ. તો આનો મતલબ શું થાય ભાઈ? તમે પ્રેક્ટિકલ મિનિંગ જ ક્યારે સમજ્યા નથી. તારો બલ્બ પ્રતિ સેકન્ડે 100 જૂલ ઉર્જાનો વપરાશ કરે ત્યારે તારા બલ્બનો પાવર 100 વોટ્સ હોય. આનો પ્રેક્ટિકલ મિનિંગ થાય. તારો બલ્બ પ્રતિ સેકન્ડે જ્યારે 100 જૂલ ઉર્જા ખર્ચી નાખે ત્યારે તારા બલ્બનો પાવર કેટલો હોય? તો કે 100 વોટ્સ, 100 વોટ્સ. આનો મિનિંગ છે, સમજાણો? એટલે 2 એકમ યાદ રાખજે, જૂલ પ્રતિ સેકન્ડ અથવા વોટ. તો અહીં આપણે લખી શકીએ કે ભાઈ પાવર કેને કહેવાય? તો કે ઉર્જાના છેદમાં સમય. હું તને એકમ પરથી પણ સૂત્ર લખી દઈશ અને હાલા એકમ પરથી હું એકમ પરથી પારિમાણિક સૂત્ર લખી દઈશ અને આ સંબંધ પરથી પણ પારિમાણિક સૂત્ર લખી દઈશ. વાહ ભાઈ વાહ, એટલે વાહ ભાઈ વાહ. મને લાગે લેક્ચર તારા 5 એક્ઝામ્પલમાં પૂરો થઈ જાય. હા સર, કે સમજતા વાર તો લાગે ને? સાચી વાત છે બેટા, સાચી વાત છે. વાર લાગે, હા વાર લાગે, સમય લાગે, પણ મહેનત એવી રીતે કરો કે આ મહેનત લેખે લાગી જાય, હે ને? કંટાળો ન આવવો જોઈએ. ચલો, તો પહેલાં એકમથી સ્ટાર્ટ કરીએ. એકમ શું છે? જૂલ પ્રતિ સેકન્ડ. તો જૂલનું પારિમાણિક સૂત્ર હમણાં જોઈ ગયા. m1 l2 t-2 લખી નાખો બિંદાસ.
તો કે m1 L2 t-2 सेकंड छेद में तो t1 पर अंश छेद नो नियम नहीं भाया तो क्या करेंगे जो छेद में है उसको अंश में ले जाओ जो छेद में है उसे अंश में ले जाओ उसके घात के आगळ तो एनी घात ની આગળ શું આવી જાય માઈનસ જે છેદમાં છે અંશમાં જાય તો ઘાત માઈનસ થઈ જાય તો m1 L2 t-2 આ અંશમાં ગયા તો t-1 નાઈતનો વહીવટ નાઈતમાં ટીનો વહીવટ ટીમાં m1 L2 आधार सरखा अँ बे माइनस है तो घातना सरवाड़ा बाद बाकी खबर पड़वी जो बे माइनस साइन है तो बे माइनस नी रीते एड थशे तो झींगा लाला थई गयुं ने शू m1 L2 t-3 जो आई न खबर पड़ती हुई तो साइंस मूकी देवाय पछी जाजू न खेंचाई -2 -1 -3 थाय बराबर। तो ये हो गया आपका पालीमानिक सूत्र पालीमानिक सूत्र कोनु छे डीको टका पावरनु छे चाल चाल पावरनु पालीमानिक सूत्र शुं मळ्युं देखो तो कि m1 L2 t-3 एक ज आंकड़ानो फेरो जो कारण के सीधी बात है अँ जूल हतुं तो जूल प्रति सेकंड है तो ये सेकंड अँ प्रत्यक्ष थई जो आगे ना आँख बधाने नजर कोक ने नजर शार्प होवी जोईए कि गधनो शुं फेरफार थाय छे जो तो खरा मजा ज आवे छे। हवे आनाथी चालू करिए तो आनाथी बेटा आज लिखूँ तो मैं आज तो लिखूँ यार आज लिखूँ जो ऊर्जाનું પારિમાણિક સૂત્ર શું થાય m1 L2 t-2 समय तो के t1 हाँ लखी नाख लखी नाख मारी वाली वाली दीकुड़ी लिखूँ हाँ लिखूँ हाँ हाँ सर विडियो ने पॉज कर देवाय हूँ आगा पाछो थाव ने विडियो ने पॉज कर देवाय साहेब आपने गमता न होय हाँ तो साहेब आगा पाछा दाय तो विडियो ने पॉज कर लखी लेवाय। चलो भाया लास्ट वेगमान वेगमान बहुत सरस मजानी भौतिक राशि है संज्ञा है स्मॉल पी संज्ञा है स्मॉल पी आनी कैपिटल पी पावर दड़ गुणाकार में वेग बहु मस्त भौतिक राशि है गतिना नियमों शीखशुं त्यारे आमां डिटेल में चर्चा करशुं। 5मो पाठ वेगमान एकम आना परथी लखीए बोल शुं थाय एकम kg इंटू मीटर पर सेकंड रेडी हालो एकम थी गयो अहींथी चालू करो तो ठीक अहींथी चालू करो तो ठीक। तो वेगमाननुं पारिमाणिक सूत्र दड़ गुणाकार में वेग दड़नो एकम kg वेगनो एकम मीटर प्रति सेकंड वाह भाई वाह kg एक बार m1 एक बार मीटर लंबाई एक बार सेकंड एक बार एटले छेद में है तो छेद में t एक बार वार्ता थी गई पूरी मारा भाईबंध अंश में ले लिया m1 L1 t-1 आहा आ थी गई सूत्र शू है आम पारिमाणिक सूत्र में कहीं काट लेवानुं ज नथी मोटा पछी क्या वात रही। हाँ तारे सीखवानी इच्छा ज न होय तो न आवडे बाकी जेने सीखवानी इच्छा है एने तो पारिमाणिक सूत्र में पूरेपूरा मार्क आवे। जेडब्ल्यू नीट में कही तो दीधुं यार एक दाखलो आवे छे कायदेसर तो पछी मेहनत करवी पड़े ने यार आपणे बधे आपणे ध्यान न दईए एम थोड़ुं चाले। घणी वार पूछाई गयो वेगमाननुं पारिमाणिक सूत्र घणी वार। हवे आनो एक बीजो एकम है न्यूटन इंटू सेकंड जो नोंध में याद रखजे वेगमाननो एकम न्यूटन इंटू सेकंड अथवा केजी इंटू मीटर प्रति सेकंड आ बे एक ज थाय एवुं केम पारिमाणिक सूत्र थी जो ताकत तू जो पारिमाणिक सूत्र नहीं कायेगा तो फटाफट वेरीफाई करिए न्यूटन नो एकम शू थाय એટલે ન્યૂટનનું પારિમાણિક સૂત્ર શું થાય m1 L1 t-2 સેકન્ડનું શું થાય t1 સાદુરૂપ દઈ દે
m1 l1 t-1 રેડી. આની -2 થાય અને આ +1 તો -2 ને +1 શું થાય -1 રેડી. હા કે ના? આટલું તો સરવાળ બાદ બાકી આવડે ને યાર. આવી ગયું સૂત્ર. પ્રચલિત એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છે. આ એકમ ક્યાંથી યાદ રાખ્યો? કદાચ બાળક ન્યૂટન ઇન્ટુ સેકન્ડ ભૂલી જાય તો બાળકને એટલું તો યાદ રહે જ કે વેગમાન એટલે શું? તો કે દળ ગુણાકારમાં વેગ. વેગમાન બરાબર દળ ગુણાકારમાં વેગ. તો વેગ એટલે દળ એટલે કેજી, વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ. હા કે ના? ખાલી આપણે આને શું કર્યું તો કે આપણે એને સેકન્ડથી ગુણીને ભાગી નાખ્યું. આને સેકન્ડથી ગુણીને ભાગી નાખો એટલે શું થયું? સેકન્ડથી આપણે ગુણ દીધું તો સેકન્ડથી ભાગવા પડે ને. આપણી બાપુજીની પેઢી તો નથી. સેકન્ડ છેદમાં તો હતું જ. જો આમ હતું તો અંશમાં સેકન્ડથી ગુણો તો છેદમાં સેકન્ડથી ગુણવા પડે. છેદમાં સેકન્ડથી ગુણો એટલે છેદમાં શું થઈ ગયું? સેકન્ડનો વર્ગ. તો કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આના તો ન્યૂટન કહી શકે ને બેટા. એટલે એકમ શું થયો? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. સમજાણું તને? હા. અથવા બીજો એકમ છે કેપિટલમાં n ઇન્ટુ સ્મોલ s, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. રાઈટ. જનરલી લખાય ન્યૂટન સેકન્ડ, પણ હું તો બાળકોને કન્ફ્યુઝન ન થાય ને એટલે ડોટ લખું છું. લખવાનું ન્યૂટન ns જ લખાય, ખાલી ns, કારણ કે વચ્ચે કંઈ ગુણાકારની સંજ્ઞા નથી આવતી. પણ અહીંયા આપણે એટલા માટે લખીએ છીએ કે બાળકને ગ્રીપ આવે, ખબર પડે કે આ ગુણાકારમાં છે, બસ એમ. એટલે રેડી? હા કે ના? લખી લે ફટાફટ. તો માય ડિયર ફ્રેન્ડ, આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશું. ખાલી આજ તારું હોમવર્ક કરાવ્યું અને શેની ચર્ચા કરી તો કે પરિમાણ કઈ રીતે લખવા. હવે હું તને જે PDF મોકલીશ એમાં ઘણા બધા ભૌતિક રાશિઓના પરિમાણને બધું ચર્ચા હશે, તો તું શાંતિથી સમજજે. તારે ખાલી ગણિત શીખવાનું છે, બસ. આ તારે એ નથી સમજવાનું કે આ આવે છે કે મેં તો ભાઈ જે તે ચેપ્ટરમાં આવશે તેને શીખવાડીશ જ ને. ક્યાં મેં ના પાડીશ? હે ને? તારે ખાલી એકમ સમજવાના. ભાઈ એકમ પરથી હેલું પડે એમ છે કે સૂત્ર પરથી, જ્યાંથી મેળ આવે ત્યાંથી કરી અને પારિમાણિક સૂત્ર સુધી પહોંચવાનો પ્રયત્ન કરજે. રાઈટ? તો અહીંયા સુધી રાખીએ. મહાદેવ.